તો ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? ફરી એકવાર સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો આજનો વિડીયો આપણો અહીંથી શરૂ થાય છે ને કવેથી, અને આજે સવારમાં આવ્યા છીએ ફુવારા ફેરવા માટે, કેમ કે કાલે ફુવારા ફેરવા હતા તેમાં થોડું ઘણું બાકી રહી ગયું હતું માઇન્ડ આવેલી છે એમાં. તો મિત્રો હું તમને કવો બતાવું કે કવો કેટલો ભર્યો છે. બે અઢી કલાક ચાલે એવો એટલો ભરેલો છે. તો એ આપણે અડધો પોણો કલાક હાલ છે તો પી જશે સિંગ. અને તો મળીએ આપણે તમારી સાથે થોડી વાર પછી. ફાઇનલી મિત્રો લાઇટ આવી ગઈ છે અને ટાટર શરૂ કરવું છે આપણે, તેનાથી મોટર શરૂ થાય. મિત્રો મોટર શરૂ થઈ ગઈ છે, થોડી વારમાં જોઈ શકશો. અમે જો પાણી આવી ગયું છે ને આપણે હવે જોવા જવાનું છે ફુવારા. ફાઇનલી મિત્રો ફુવારા શરૂ થઈ ગયા છે અને આપણે ખાલી જોવાનું એટલું છે કે ફુવારાનું પાણી ક્યાડામાં ન જાય. ઓલમોસ્ટ ક્યાડામાં તો જાય જ છે પાણી, ઘણું ક્યાડામાં જાય છે. ફુવારા ફેરવવા ન પડે તો સારું, પાણી ઘણું ક્યાડામાં જાય છે. લગભગ તો મિત્રો વાંધો નહીં આવે, ફુવારા ક્યાડામાં જે પાણી જાય છે એને. ક્યારેક ક્યારેક ઓલા ફુવારાનું જાય, આ ત્રીજા ફુવારાનું પાણી આ કેળામાં જાય છે. તો ખાસ કરીને મારે એટલું જણાવવાનું કે મિત્રો આ મારો પહેલો બ્લોગ છે, ફર્સ્ટ બ્લોગ. તો તમે આ બ્લોગને વધારે વધારે શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, જેને તમને આવનારી અથવા કાલની અથવા પરમ દિવસની તેની મારા વાડી વિસ્તારની તમને જાણ મળે કે ભાઈ વરસાદ પાણી કેવા છે. અત્યારે તો વરસાદમાં કંઈ છે નહીં, વરસાદમાં તો કંઈ છે નહીં. ફુવારા મેકીને કામ ચલાવવું પડે છે. ફુવારા મેકીને લગભગ 8 થી 10 વીઘાની માંડવી આવેલી છે, જેમાં આપણે પાણી ખૂટતું નથી. તો સારું છે વળી, તો તમે જોઈ શકો છો. આમાં પણ ફુવારા મેકેલા છે, કોઈ પણ કપાસ કરેલો છે. ચાલો તમને ના જઈને દેખાડું, કપાસ કરેલો છે એમાં. જો આ કપાસના સા છે, કાલના મતલબ આ કપાસના સા પાવાના થાય, પછી કોરામાં કપાસ સોંપવાના થાય. તો તમે કોમેન્ટ કરજો તમારા એમ પર કેવો વરસાદ છે. અમારા એમ પર 2 થી 3 દિવસ રૂડે ને અંધારા થાય આવતો નથી એવું છે. મિત્રો ચાલો આપણે ઓલા શેડે જઈને જોઈએ કે કેટલું પાણી બહાર જાય છે રસ્તામાં. તો ત્યાં જઈને જોઈએ અને કેટલું પાછળ પગે છે. મિત્રો ઓલમોસ્ટ તો પાણી એન પર જ આવે છે, બહુ આઘું નથી જતું. સિંગ કબૂતરા ખોળી ખોળીને ખાઈ જાય છે, તો એની માટે કંઈક કરવું પડશે. અને પાછળ એકવાર પાણી હાલી જાય તો કબૂતર સિંગ ખાય નહીં. જોઈ શકો તો તમે અહીંયા સુધી પાણી આવે છે. પહેલાં શિલામાં આવતા વાંધો નહીં, બીજા શિલામાં આવી જાય ને તો ગાડીઓને હાલવામાં તકલીફ પડે. અને મિત્રો આંકડો કહેવાય, કોમેન્ટ કરીને કહેજો બીજું કંઈ એમાં કહેવતોનું બીજું કંઈ નામ હોય તો. જો
આમ માંડવીના દાણા બરા પડ્યા રહે કે નહીં એ ખાઈ લે કબૂતર. એક તો આપણે નુકસાન થાય ને કબૂતરને નુકસાન થાય, કેમ કે એ માંદા પડે ખાય એટલે દવાવાળા હોય કે નહીં કટ ભેળવેલો, એટલા માટે હવે લગભગ તો ફુવારા નહીં કરવા પડે. તો મળીએ તમારી પાસે આગળ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.